સુરતમાં સમસ્ત લીમદ્રા ગામ પરિવાર દ્વારા 8મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરતમાં યોગી ચોક કોમ્યુનિટી હોલ ખાતે સમસ્ત લીમદ્રા ગામ પરિવારના 8મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા લીમદ્રા ગામના મોટાભાગના પરિવારો સુરતમાં વસવાટ કરે છે, ત્યારે તમામ લોકો એક સાથે મળી અને સુખ દુઃખની વહેંચણી કરે તે હેતુથી છેલ્લા 7 વર્ષથી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આજે 8મા સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ગામ પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગામના તેજસ્વી તારાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં ગામના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ સ્નેહ મિલન સમારોહમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણાવાળા, પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી, એડવોકેટ કિશોરભાઈ સુચિત્રા, માનવતા ફાઉન્ડેશનના જીતુભાઈ દક્ષિણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતાના વખાણ પણ કર્યા હતા. સ્નેહ મિલન એટલે પરિવારનું સંગઠન મજબૂત થાય અને જો કોઈ દુઃખ હોય તો એકબીજાના સાથ અને સહકારથી તે દૂર થાય. સુરતમાં દરેક જ્ઞાતિના અલગ અલગ ગામના લોકો વસવાટ કરે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી આ સ્નેહ મિલન સમારોહ થકી લોકો એકબીજાને હળી મળી શકે છે. આપણું નામ ને આજે કઈ પ્રકારનો સ્નેહ મિલન છે? મારું નામ પ્રવીણ ભાલાળા છે. સમસ્ત લીમદ્રા ગામના પ્રમુખ તરીકે અમારું 8મું સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાઈ રહ્યો છે. અમારું લીમદ્રા ગામ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવે છે અને સત્તાધારની એકદમ નજીક છે. જ્યારે સુરતમાં એ ગામના જે લોકો વસવાટ કરે એ બધી જ જ્ઞાતિના લોકોનું સ્નેહ મિલન દર વર્ષે યોજાય છે. આ વર્ષે અમારું 8મું સ્નેહ મિલન સમારોહ છે. આ સ્નેહ મિલનમાં વિવિધ સામાજિક, રાજકીય અને ધાર્મિક સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અમારા ગામના જે વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહન કરવા માટે અમે દર વર્ષે ઇનામ આપીએ છીએ. સાથે સાથે આ વર્ષે એક એવી પણ જાહેરાત થવાની છે કે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રોત્સાહિત હોય અને એમને પ્રોત્સાહન મળવાનું હોય ભણવા માટે, શિક્ષણનો ગ્રોથ વધુ આગળ વધે ગામનો, એ માટેની દિશા નક્કી કરતું હોય છે સ્નેહ મિલન. સ્નેહ મિલનમાં અમે પર્યાવરણ જાગૃતિ સહિતના પ્રોગ્રામો રાખતા હોય અને અહીંયા રક્તદાન કેમ્પનું પણ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાનું 7-8 ગામના સ્નેહ મિલન થાય છે. તો મારો એક સંદેશ પણ છે કે ગામના આગેવાનો આગળ આવે અને બધા જ ગામના સ્નેહ મિલન થાય તો આ જે કળિયુગ છે એમાં સંગઠન શક્તિ એ બ્રહ્માસ્ત્ર છે અને એના કારણે તમે કોઈ પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા માંગતા હોય તો તમારી રજૂઆતને સામેવાળા લોકો સાંભળે, કારણ કે ગામની એકતા હોય. સાથે ગામમાં કોઈ પીડિત હોય, ગામમાં કોઈ દુઃખી હોય, કોઈ પરિવાર મુશ્કેલીમાં હોય તો એને મદદ કરવા માટે આ સ્નેહ મિલન એક ખૂબ મોટું માધ્યમ છે.